દાહોદની જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ વચ્ચે સુમેળભર્યો વાતાવરણ નથી તેવું જોવા મળી રહ્યું છે। તાજેતરમાં પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલનની બેઠકમાંનો એક વિડીયો આજે દાહોદની સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાહોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની કામગીરીને લઈને આક્ષેપો કરી રહ્યા છે। સાથે જ તેમની મનસ્વી વહીવટને લઈને તેમનો વિરોધ કરી રહ્યા છે। આ વિડીયો વાયરલ થતાની સાથે રાજકારણમાં ગરમાવો આવ્યો છે, સાથે સાથે અધિકારીઓમાં પણ અંદર ચર્ચાનો દોર ઉઠવા પામ્યો છે। સૌથી પહેલાં જોઈએ આ વિડીયો શું છે અને તે વિડીયોમાં શું કહેવામાં આવી રહ્યું છે। जियो टेस्टिंग ना मेरे दिए सोइल टेस्टिंग ना आपको जियोलॉजिस्ट કરીને અમારી જમીન તૈયાર તો પણ કુવા નહીં આપ્યા। જિલ્લા વિકાસ અધિકારીની મનસ્વી રીતે 12,000 કુવા આપી દીધા। તો એ કુવા માટે અમે એને પાસે પ્રશ્ન કર્યો નથી, મોબાઈલ પાછા હમણાં 5,000 કુવા એક મહિનામાં આપી દીધા। માત્ર ને માત્ર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર યોજના અધિકારીએ એની ગુડબુકમાં સરકારશ્રીની ગુડબુકમાં કામગીરીમાં હું પ્રથમ નંબરે છું, સારી કામગીરી આ રીતે અબજો કરોડ રૂપિયા આપી દીધા અને એનજીઓ મારફત કામ કરે છે। આજે અમારો ગરીબ માણસ જેને ગરીબાઈ શું કે છે, જેના ઘરે ગરીબાઈ આવે એને ગરીબાઈની ખબર પડે, જેને ગરીબાઈ જીવનમાં દેખી નથી એને ગરીબાઈની શું ખબર પડે। હું પોતે આદિવાસી ખેડૂત છું, ધરતીનો ખેડૂત છું, મોટો ખેડૂત છું। મારા લોકો કઈ રીતે જીવન ગુજારે છે, કઈ રીતે રોજગારી મેળવે છે ને અને સવારથી સાંજ સુધી મા બાપના પેટના ફાળો પૂરવા દર ભટકે છે, મજૂરી કરે અને સાંજે સૂકો રોટલો ને મરચું ખવડાવીને મા બાપને સુડાવે। એ દિવસોમાં દેખેલા જે સમાજમાંથી આવું છું અને એનું અમલવારી થતી। પ્રભારી મંત્રી સાહેબને કીધું, પ્રભારી મંત્રી સાહેબ એવા થોડો ટાઈમમાં થોડું પરિવર્તન ચેન્જ થઈ ગયું। આનું કશું નથી અને ડીડીઓ કોઈ મિટિંગમાં આવતો પણ નથી, ખાલી આવતા સાપતા મરે છે અને અમને કોઈ જાતનો સંકલન પણ નથી ધારાસભ્યનો। ધારાસભ્ય એટલે કઈ બાજુ મુલામ છે? ધારાસભ્ય અમે પણ 3.5 લાખ પ્રજાના પ્રતિનિધિ છે, કશું નહીં સાહેબ, કશું સમન્વય બેઠક નથી થતી। નહીં, સંકલન વસ્તુ અલગ છે, કામનું રિવ્યુ બેઠક વસ્તુ અલગ છે, આયોજનના કામોનું વર્કિંગ, એની મેનેજમેન્ટ, એની ચર્ચા અને સમન્વય થવું જોઈએ। માન્ય કલેક્ટર સાહેબ એ સમન્વય થતું નથી, માન્ય સંસદ સભ્ય સાહેબને માન્ય મંત્રી સાહેબને બ્રીફ કરવાથી કામ થવાનું નથી। દાહોદ જિલ્લો ગરીબ છેવાડાનો જિલ્લો છે, ટ્રાઇબલ જિલ્લો છે અને સરકાર ભારત સરકાર રાજ્ય અનેકવિધ યોજનાઓ નાખે છે અને યોજનાઓ થકી ગરીબોનો વિકાસ માટે ગ્રાન્ટો આપે છે, અન્ય અલગ એડે ગ્રાન્ટ આવે છે। આપણે એવું કરીએ એના માટે અને મનરેગા માટે એવું કરવું આજે ડીડીઓ રાજા ઉપર છે, માન્ય મંત્રી સાહેબ છે તો એમને પૂછી માન્ય પ્રભારી સાહેબ એવું છે, અધિકારીઓને એવું છે, અધિકારી શાસન ચલાવે છે, ધારાસભ્યનો કોઈ પ્રોટોકોલ પણ ધરાવતા નથી। ધારાસભ્યને એવું છે, અધિકારીઓને છે અમે અધિકારી તમારા કરતા તમારો જયારે નોકરી નહીં મળી ને એ દિવસથી હું 1993 થી સરકાર ચલાવું। સરકારમાં હું આજ દિન સુધી આ જીત એ માણસનો ગુણ વિષય છે। હું સરકારમાં હું ભાગીદારી છે મારી, તમને જેટલું જ્ઞાન નથી ને એટલું અમે ગરીબોની સેવા કરી છે। પણ તમારી વાત સાચી, કશું નથી સાંભળતા સાહેબ। હું એમ કહું છું એના માટે સોલ્યુશન લઈ આવી। તમે ડીઆરડીએ ને સાથે રાખી જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ અને સાહેબ 3 વર્ષથી હું ધારાસભ્ય દિશાની બેઠક માન્ય સંસદ સભ્યનો ચેરમેન છે, માન્ય ડીડીઓ શ્રીનો સભ્ય સચિવ છે। દિશાની બેઠક હોય 15 દિવસ પહેલા સ્થાનિક ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત પ્રમુખ હોય, પ્રભારી મંત્રી સાહેબ હોય, બધાનું સંકલન સમન્વય કરી અને પછી દિશાની બેઠક બોલાવી છે અને વિસ્તારથી દિશાની બેઠકમાં ચર્ચા થઈ જાય તો શર્ટ ટ્રેન પર 10 મિનિટમાં ખેલ ખતમ। દાહોદ હતો ત્યાંથી તો પાછળ નિષેકલા ક્રમાંકે જઈ રહ્યો અને ખાલી પેપર વગર દાહોદ આટલો સાહેબ નહીં ચાલે સાહેબ। એવું છે દિશાની મિટિંગ તો આપણે ઉતારવાની છે અને એ વખતે આપણે જે ચર્ચા કરવી હોય બધાને છૂટ જ હોય છે, એ વખતે ચર્ચા કરી લે અને મનરેગા માટે છે તમે અલગથી મિટિંગ બોલાવો, મિટિંગ બોલાવીને ધારાસભ્યોને હાજર રાખો, બધાની દરેક વિસ્તારનો રિવ્યુ લીધો, પહેલા એમની પાસેથી સૂચનો માંગી લો કે શું કરવાનું છે, કારણ કે આપણે તો સામાન્ય રીતે તો એવું છે ગ્રામ સભા નક્કી કરે પછી જ આપણે એનું કરતા હોઈએ છીએ। પ્રભારી અધિકારી ધારાસભ્ય કદાચ બોલાય તો વાત કરો, અમને હજી તો ઓળખતા નથી। ડીઆરડી નિયામક અમને અમારા તો હજી તો એક બેઠક નથી કરી, ને પણ કરશે। હવે તમે તારીખ નક્કી આજે જ કરી લેજો।
આજે તારીખ નક્કી કરી અને તમને ધારાસભ્યોને એને સંબંધિત અધિકારીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખને હાજર રાખો, કારણ કે એમાં તાલુકા પંચાયત આવતા હોય છે, એને રાખો અને એના સૂચનો પહેલાથી માગી લો કે તમારા સૂચનો એ આપો અને પછી આપણે નક્કી માન્ય કરો. પ્રભારી સાહેબ, આ પ્રશ્ન ઉભા થવાનું કારણ આ અધિકારી જ છે. અધિકારી ને પદાધિકારીનો સમન્વય ન જળવાય તો દિન પ્રતિદિન પ્રશ્નો ઉભા થવાના છે. પ્રશ્ન હલ કરવાને બદલે અધિકારીઓ જ પ્રશ્ન ઉભા કરે. અધિકારીઓ જ આપણે એવું છે કે આપણે સંકલન રાખીને આપણે કરવાનું છે, આપણે ઇન્શ્યોર કરવાનું છે, આપણે જનપ્રતિનિધિ છીએ એટલે એમના સૂચનો પ્રમાણે જ આપણે કરવા કે ભાઈ આપણે આ પ્રમાણે કામ કરવાનું છે. તો સૂચનો પહેલેથી મગાવી લો, 15 કે 20 દિવસ પછી ફરી પાછી મીટિંગ રાખો, મીટિંગ રાખીને કરી લેવાનું આપણે જે કરવાનું. હવે 1 મિનિટ પછી હું જરાક વાત પૂરી કરી લઉં, પછી વારાફરતી બધા રહે. તો આખો વિડીયો જોયો, તે વિડીયોમાં તમે જોયા હશે કે ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓ સાથે જ પ્રભારી મંત્રી તથા જવાબદાર અધિકારીઓ એટલે કે કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પોલીસવાળા તેમજ તમામ ખાતાના અધિકારીઓની વચ્ચે જિલ્લા વિકાસ અધિકારીના મનસ્વી વહીવટના આક્ષેપો સાથે મહેશભાઈ ભુરિયા તેમનો વિરોધ કરી રહ્યા હતા. સાથે જ જે પ્રજાના પ્રશ્નો છે તે ક્યાંક ને ક્યાંક ભૂસાતા જઈ રહ્યા હોય તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે ટૂંક જ સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. માહોલ હવે ગરમાવા લાગ્યો છે, ત્યારે આ તમામ બાબતોની વચ્ચે સંકલન બેઠકનો આ વિડીયો વાયરલ થયો છે, જેને લઈને હવે ગામમાં તરતરની ચર્ચાઓ જોર પકડ્યો છે. હાલ આ વિડીયોને લઈને તમારી શું રાય છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.